જન્મથી લઈને મૃત્યુ સુધી માણસ કેટલા બધા ડરનો શિકાર બને છે. જન્મ પહેલાથી જ શરૂ થતી ડરની સફર. જો હું દીકરી હોઈશ તો આ દુનિયા જોવાનો હક મળશે કે નહીં? ગર્ભમાં રહેલા શિશુનો ડર. મારો સલામત જન્મ થશે કે નહીં? આગળ જતાં સ્વસ્થ બાળપણ મળશે કે નહીં? ક્યાંક આકસ્મિક બીમારી મારી સઘળી આવક છીનવી નહીં જાય ને? ક્યાંક આકસ્મિક ધડાકો મારા પરિવારનો જીવનદીપ બુઝાવી તો નહીં જાય ને? કોઈ ઓચિંતી આપત્તિ મારી આવતીકાલને કોરી ખાશે તો? પણ આવા અનેક ડર, અસુરક્ષા અને આપત્તિઓના સેંકડો પડાવો સામે રક્ષાનો બંધ બાંધ્યો ગુજરાત સરકારે. અને બન્યું ગુજરાત 6 કરોડ ગુજરાતીઓના માથે ઢાલ. અને આમ જન્મ થયો ગુજરાતમાં એક નવ શક્તિનો. રક્ષા શક્તિ, રક્ષાનો વાયદો, સુરક્ષાનું કવચ. વિકાસના અનેક વિઘ્નોને પાર કરીને આજે એવી ઊંચાઈએ પહોંચ્યું છે ગુજરાત, જ્યાંથી આખો દેશ અને દુનિયા અહીં આવેલા પરિવર્તનને જોઈ શકે છે. વીજળી, પાણી, રસ્તા, મકાન, શિક્ષણ, આરોગ્ય, વેપાર, ઉદ્યોગ, ખેતી અને સિંચાઈના રૂપે સામાન્ય વ્યક્તિના જીવનની જરૂરિયાતો બની છે તેમની રોજિંદી શક્તિ, જેની અવિરત સુરક્ષા એટલે રક્ષા શક્તિ. અપૂરતી આવક સામે રક્ષા શક્તિ, અપૂરતા પોષણ સામે રક્ષા શક્તિ, ગરીબના ઘરની બીમારી સામે રક્ષા શક્તિ, સરહદોથી લઈને ઘરો સુધીની રક્ષા શક્તિ, ગુનાખોરી અને આતંકવાદ સામે રક્ષા શક્તિ, કુદરતી હોનારતો અને માનવ સર્જિત આફતો સામે રક્ષા શક્તિ. આજે જો ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર સ્થાન બન્યું છે તો તેનો શ્રેય જાય છે ગુજરાત પોલીસના વિશેષ એકમો અને વિભાગોને, જેમનું સુદૃઢ આયોજન, આગવી વ્યૂહરચના તેમજ કુશળ સંચાલન વ્યવસ્થાના પરિણામે સલામતીના સ્તર સુધી પહોંચ્યું છે આજે ગુજરાત. देश के नेतृत्व को, देश का सुरक्षा बल के नेतृत्व को, देश के सुरक्षा बल के जवानों को मिल बैठकर समाज की निहित शक्ति है वो क्षीण न हो जाए, वो निहित शक्ति उत्तरोत्तर बढ़ती चले और हम सुरक्षा के काम में जनता जो स्वयं सुरक्षा का सामर्थ्य रखती है उसमें कैटलिक एजेंट का रोल करने चले, उस रूप में समाज को ले जाने का सामर्थ्य हम सुरक्षा बलों में है. આજે ગુજરાત દેશમાં સૌથી નીચો ક્રાઇમ રેટ ધરાવતા રાજ્યોમાંનું એક છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં કોમી રમખાણો પર સંપૂર્ણપણે કાબુ પ્રાપ્ત થયો છે. આજે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત સ્ત્રીઓ માટે સૌથી સલામત રાજ્ય બન્યું છે. સમયાંતરે ઊભી થતી સુરક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર ચોક્કસ હેતુસર નવા વિભાગોની રચના કરતું આવ્યું છે, જેમ કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, ઇન્ટેલિજન્સ બ્યુરો, રાજ્યના 22 બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ્સ, સાયબર સેલ, CID ક્રાઇમ, ક્વિક રિસ્પોન્સ ટીમ્સ, CRPF અને હોમગાર્ડ્સ, જેમના સમયસરના સઘન પગલાઓ અને સતત સતર્કતાને કારણે આજે વિકાસના રસ્તે અડીખમ ઊભું છે ગુજરાત અને બન્યું છે દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય. રાજ્યની સરહદો હોય કે શહેરો, ગામડા હોય કે જંગલો, સ્થળે સ્થળે કરવામાં આવતા સતત પેટ્રોલિંગને કારણે આજે ગુજરાતમાં નવરાત્રી જેવા તહેવારો અથવા તો કોઈ પણ સામાન્ય દિવસો દરમિયાન રાજ્યની સ્ત્રીઓ અડધી રાત્રે પણ રાજ્યના રસ્તાઓ પર બેફિકર હરીફરી શકે છે. પેટ્રોલિંગ પરના પોલીસ કર્મીઓની ગતિવિધિ ઉપર નજર રાખવા માટે ગુજરાત પોલીસે ઊભી કરી એક અલ્ટ્રા મોડર્ન સિસ્ટમ ઈ-બીટ. આ અધિકારીઓ પોતાના રૂટને સમયસર અને પોઈન્ટ ટુ પોઈન્ટ કવર કરે તે માટે તેમને ઈ-બીટ સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. કાયદાનું અમલીકરણ કડક બનાવવા માટે તેમજ રક્ષા બળોને સશક્ત અને સક્ષમ બનાવવા માટે પણ રાજ્યમાં નવા પોલીસ સ્ટેશનોની સ્થાપના કરવામાં આવી છે, જેના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર
અને સંપૂર્ણ કમ્પ્યુટરાઇઝેશન દ્વારા ગુનાની ઝડપી તપાસ અને ગુનાખોરોની અટકાયત શક્ય બની છે. રાજ્યના સુરક્ષા દળોના મોડર્નાઇઝેશનના ભાગરૂપે પોલીસ ફોજને MP5, ગ્લોક પિસ્ટલ, ઇન્સાસ રાઇફલ, 12 બોર પંપ એક્શન ગન, 762 SLR જેવા આધુનિક હથિયારોથી સજ્જ કરવામાં આવી છે. તેમજ પોલીસ કર્મીઓ માટે બુલેટ પ્રૂફ જેકેટ્સ અને હેલ્મેટ્સ, નવા વધુ સક્ષમ વાહનો, PCR વાન્સ તેમજ ટોળાને કાબૂમાં લેવા માટે વોટર કેનન, વ્રજ તેમજ બુલેટ પ્રૂફ વાહનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પણ તમે જાણો છો કે એક એવું પણ સુરક્ષા દળ આપણી સાથે છે જે વગર હથિયારોએ જ આપણી સુરક્ષા કરે છે. એ છે આપણી ટ્રાફિક પોલીસ. ગુજરાતના નાગરિકોનો સમય, શક્તિ અને વિકાસ રસ્તા ઉપરના ટ્રાફિકમાં રૂંધાઈ ન જાય તે માટે ટ્રાફિક પોલીસનું પણ સમય પર કરવામાં આવ્યું છે આધુનિકીકરણ. 2 જવાબદાર વાહન ચાલકોને પકડવા સ્પીડ ગન્સ તેમજ બ્રીથ એનાલાઇઝર જેવા સાધનોનો ઉપયોગ, ઇન્ટરસેપ્ટર વાહનોનો ઉપયોગ, ટ્રાફિકના નિયમો અંગે લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં જાગૃતિ ફેલાય તે માટે ટ્રાફિક વીકની ઉજવણી તેમજ ટ્રાફિક પાર્કનું નિર્માણ. ગુજરાતના શહેરોના દરેક 4 રસ્તે મૂકવામાં આવનાર વિશેષ કેમેરા સિસ્ટમ અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા અમલમાં મુકાનાર ઈ-ચલણ સિસ્ટમ. રાજ્યના અતિ સંવેદનશીલ વિસ્તારો તેમજ વધુ ભીડભાડવાળા સ્થળો જેવા કે મોલ, મલ્ટીપ્લેક્સ અને અન્ય સાર્વજનિક સ્થળોએ CCTV કેમેરા જેવા સાધનો ગોઠવીને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં ચેતક કમાન્ડો ફોર્સિસની રચના સાથે ગુજરાત સુરક્ષાના ઉદાહરણરૂપ બની રહ્યું છે. આટલું જ નહીં મિત્રો, ગુજરાતના આભૂષણ સમા 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારા પર જઈને પણ સુરક્ષાની મહોર લગાવે છે ગુજરાત મરીન પોલીસ. ગુજરાત મરીન પોલીસ નેવી અને કોસ્ટગાર્ડ સાથે મળીને દરિયાઈ સુરક્ષાને વધુ સઘન બનાવે છે, જેના પરિણામ રૂપે રાજ્યના સાગરકાંઠાના વિસ્તારોમાં 22 મરીન પોલીસ સ્ટેશનોની સ્થાપના કરવામાં આવી છે અને જેમની 30 આધુનિક બોટ્સ મારફતે નિયમિત દરિયાઈ પેટ્રોલિંગ કરવામાં આવે છે. ઘણી વખત એવું પણ બને છે કે દરિયામાં દિશા સૂચનના અભાવે માછીમારો અજાણતા જ બોટ લઈને બીજા દેશની સરહદમાં જતા રહે છે અને પછી તે આતંકવાદી તરીકે આ જીવન કાળી કેદમાં વિતાવે છે. પણ પહેલીવાર આ સરકાર તરફથી આ માછીમારોને વિનામૂલ્યે આપવામાં આવે છે GPS બોક્સ, જેના દ્વારા મધદરિયે દિશા જાણીને હેમખેમ પોતાના કિનારે પાછા ફરી શકે છે. મેં જોયું હશે, મેં માછીમારને એક લાલ રંગનું આમ બાસ્કેટ જેવી વસ્તુ આપી. સાગરખેડુ વિસ્તારમાં દરિયા કિનારે મારા માછીમારોને આપવાની યોજના છે. એને માછલા પકડવા દૂર સુધી દરિયામાં જાય તો એ જોડે લઈને જવાનું. એમાં જુદા જુદા બટન છે અને લાલ રંગનો ડબ્બો ઉપર સેટેલાઇટ સાથે એનું કનેક્શન કરેલું છે અવકાશમાં. એ અહીંયા દબાવે તો કોસ્ટગાર્ડની ઓફિસમાં ઘંટડી વાગીને ખબર પડે કે ફલાણી જગ્યાએ નાવડું સંકટમાં છે અને તરત જ એને શોધવા માટે મદદ પહોંચી. દરિયા કિનારાની સાથે સાથે ગુજરાતના અતિ મહત્વના ઔદ્યોગિક વિસ્તારોની સુરક્ષા માટે રાજ્ય સરકારે 2500 સુરક્ષા કર્મીઓ સાથેની ખાસ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સનું નિર્માણ પણ કરેલ છે. રાજ્ય સામે ખતરારૂપ બની શકતા પરિબળોને ટાળવા માટે રાજ્યના ઇન્ટેલિજન્સ સેટઅપને પણ મજબૂત બનાવવામાં આવ્યો છે અને રાજ્યમાં ઇન્ટેલિજન્સ ઓફિસર્સની નવી 44 પોસ્ટ પણ ઊભી કરવામાં આવી છે. ગુજરાતે હંમેશાથી ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને વર્તમાન સલામતી વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે, જેમ કે ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ. ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તો દેશના અતિ સંવેદનશીલ એવા આરુષિ હત્યા કેસ, નિઠારી હત્યાકાંડ વગેરે જેવા કેસીસને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. FSL ગાંધીનગરની ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ દ્વારા 5 લાખ ગુનેગારોની ફિંગરપ્રિન્ટ ડિજિટલાઇઝ અને રેકોર્ડ કરવામાં આવી છે. ગુજરાતની સલામતીનો આ ઇતિહાસ ભવિષ્યમાં પણ અખંડિત રહે તે માટે ગુજરાતની આવનારી પેઢીને અત્યારથી જ તૈયાર કરવામાં આવી રહી છે. એટલે કે ગુજરાતમાં દેશની સૌપ્રથમ અને એકમાત્ર એવી રક્ષા શક્તિ યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.
ભવિષ્યની સુરક્ષા જરૂરિયાતોને સંતોષવા અને જરૂરી સ્પેશિયલાઇઝ્ડ મેન પાવર ઊભો કરવા રચવામાં આવેલી આ સંસ્થાઓ દ્વારા યુવાનોને પોલીસ વિભાગ સંલગ્ન વિષયો પર અભ્યાસ કરવાની અને તેને આધારે કારકિર્દી બનાવવાની ઉત્તમ તક સાંપડશે. આ યુનિવર્સિટીમાં ડિપ્લોમાથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમો આવરી લેવાયા છે, જેમાં પોલીસ સાયન્સ, ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન, વિવિધ કાયદા, પોલીસ અને ડિફેન્સ એજન્સીઓની ઇન્વેસ્ટિગેશન ફોર્મેટ, તેના કાયદા અને પ્રોસિજર કોડ, હથિયાર વિજ્ઞાન, બિહેવિયર્સ, સાયબર ક્રાઇમનું ઇન્વેસ્ટિગેશન, ફિઝિકલ આઉટડોર જેવા વિષયો ભણાવવામાં આવે છે. આ ઉપરાંત ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને કેમલ સ્ક્વોડ માટે ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. दुनिया में गुजरात इज द फर्स्ट स्टेट कि जिसने फॉरेंसिक साइंस यूनिवर्सिटी बनाई दुनिया में कई, और आज दुनिया के कई देश गुजरात की फॉरेंसिक साइंस यूनिवर्सिटी के साथ कोलैबोरेशन के साथ पार्टनर बन करके इस क्षेत्र में रिसर्च के क्षेत्र में जुड़ना चाहते हैं. રાજ્યમાં રક્ષા શક્તિના નવા અભિગમના કારણે આજે ગુજરાતમાં તંત્ર અને લોકો વચ્ચે મૈત્રીનો નવો દોર શરૂ થયો છે, જેના પરિણામે ઊભું થયું છે આજનું આ સુદૃઢ સુરક્ષા દળ, જે લોક વિકાસમાં ભાગીદાર છે, લોકમિત્ર છે અને ભવિષ્યની દરેક અડચણ માટે અત્યારથી જ તૈયાર છે. રાજ્યના મોટા શહેરોમાં સીસીટીવી કેમેરા, કોલ ડિટેલ રેકોર્ડ્સ, થેફ્ટ એલર્ટ સિસ્ટમ, પીએસઓ કેમેરા રેકોર્ડિંગ, આરએફઆઈડી ટ્રેકિંગ સિસ્ટમ તેમજ સેલ ફોન ટ્રેકિંગ સિસ્ટમ. રક્ષા શક્તિની આ ચળવળ માત્ર કાયદો અને વ્યવસ્થાની જાળવણી પૂરતી જ મર્યાદિત નથી. સામાન્યમાં સામાન્ય નાગરિકના સ્વમાન અને ગરિમાના રક્ષણની જવાબદારી સ્વીકારી છે રક્ષા શક્તિએ. એટલે જ રાજ્યના નાગરિકોએ ન્યાય માટે વલખા ન મારવા પડે તે માટે શરૂ કરવામાં આવી છે 102 ઇવનિંગ કોર્ટ્સ, 44 નારી અદાલતો, નાના ગુનાઓ માટે લોક અદાલતો અને ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ. 2009ના વર્ષમાં 9273 લોક અદાલતો દ્વારા 4,33,000થી વધારે કેસીસ, 75 ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ દ્વારા 3,80,000 જેટલા કેસીસ તેમજ સાંજની કોર્ટ્સ દ્વારા 6,25,000થી પણ વધારે કેસીસનો નિકાલ કરવામાં આવ્યો છે. ગુજરાતના કોઈ પણ ખૂણે સર્જાતી કટોકટીનો પણ વળતો જવાબ છે રક્ષા શક્તિ 108 એમ્બ્યુલન્સ સેવા. 108 એટલે ગુજરાતના રસ્તા પર ફરતી ગુજરાતની જીવાદોરી. મોટા મોટા શહેરોથી લઈને દૂર દૂરના ગામડાઓ સુધી પહોંચતી 450થી પણ વધારે 108 એમ્બ્યુલન્સ વાન્સ આજ સુધીમાં 12,70,000થી પણ વધારે અકસ્માતના કેસીસમાં પોતાની મદદ પૂરી પાડી ચૂકી છે. અશાંતિ અને અસુરક્ષાના ભૂતકાળના વિઘ્નોને પાર કરીને આજે ગુજરાતમાં ઊભો થયો છે એક શાંત સમાજ, જ્યાં શાંતિપૂર્વક દરેક ધર્મના તહેવારો ઉજવાય છે, લોકશાહીના ઉત્સવ સમી ચૂંટણીઓ યોજાય છે, જાહેર સભા સરઘસો નીકળે છે અને સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીઓ થાય છે. આવા સુરક્ષિત માહોલને કારણે લોકોમાં પણ વધ્યો છે વિશ્વાસ અને વિકાસની ઝડપ પકડી રહ્યું છે ગુજરાત. રક્ષા શક્તિના ભવિષ્યલક્ષી કાર્યક્રમોએ આપી છે આપણી આવતીકાલની સુરક્ષાને એક નવી ઓળખાણ. તો આવો જોઈએ ગુજરાતની રક્ષા શક્તિની બીજી બાજુને. આવો મળીએ રક્ષા શક્તિની સ્વાસ્થ્ય શક્તિને. મારું ગુજરાત માય કામનું હોઈ શકે છે, મારું ગુજરાત માંદનું ના હોઈ શકે. મિત્રો, ગુજરાત તો વીરની ભૂમિ બનવું જોઈએ. મને એવું બાળક મંજૂર નથી મિત્રો કે જે ઘોડિયામાંથી બહાર નીકળવા માટે ભેંકડા તાણતું હોય. અરે ગુજરાતનું બાળક એવું હોય, ઘોડિયામાંથી બહાર નીકળવા કૂદીને બહાર નીકળી આવે એવું બાળક હોવું જોઈએ. જ્યારે ગુજરાતના ગામડાની વાત આવે ત્યારે તમે કેવા ગુજરાતની કલ્પના કરો છો એવું નહીં પૂછું, પણ હા, આજે હું તમને બતાવું એક નવું ગુજરાત, સ્વસ્થ, સુરક્ષિત અને અડીખમ ગુજરાત. ગુજરાતનું ઘરેણું એટલે અહીંના સુવિકસિત ગામડા, અને આ ગામડાઓનું ઘરેણું એટલે અહીંના હસતા રમતા ખુશખુશાલ બાળકો. એક તંદુરસ્ત માતા જ જન્મ આપશે તંદુરસ્ત ગુજરાતની આવતીકાલને. અને એટલે જ બાળકના જન્મ પૂર્વેથી લઈને તેની કિશોરાવસ્થા સુધીના સ્વાસ્થ્ય સુરક્ષાના તમામ તબક્કાને કોઈને કોઈ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આપણે ત્યાં જ્યારથી માતા અને બાળ મૃત્યુદર ઘટવાની શરૂઆત થઈ છે, ત્યારથી જ એક સોનેરી ગ્રામ્ય યુગની શરૂઆત પણ થઈ છે.
ગુજરાતમાં સફળ માતૃત્વની સીડી બની છે ચિરંજીવી યોજના. સગર્ભા મહિલાઓને પ્રસૂતિ દરમિયાન અને પ્રસૂતિ બાદ યોગ્ય તબીબી સારવાર મળી શકે, ગરીબી રેખાની નીચે જીવતી બહેનોને રોકડ સહાય અને પોષણક્ષમ આહાર મળી રહે, માતા અને બાળ મૃત્યુના પ્રમાણમાં ઘટાડો થાય, તેમજ ગરીબી રેખા હેઠળના કુટુંબોમાં સંસ્થાકીય પ્રસૂતિનું પ્રમાણ વધે તેવા હેતુ સાથે ચિરંજીવી યોજના રજૂ કરવામાં આવી છે, જે અંતર્ગત ગરીબી રેખા હેઠળ જીવતી દરેક સગર્ભા માતા નજીકના દવાખાનામાં સુવાવડ કરાવવા માટે જઈ શકે તે માટે તેમને વાહન ભાડાની રકમ પણ આપવામાં આવે છે. આ સરકારે ચિરંજીવી યોજના કરી. આ ચિરંજીવી યોજના અંતર્ગત ડોક્ટરો સાથે કરાર કર્યા કે ગરીબ સુવાવડી બહેન એની સુવાવડ કરવી હશે તો એ બહેનના સુવાવડનો ખર્ચો ગાંધીનગર એનો ભાઈ મોકલવા તૈયાર છે, પરંતુ મારી એ બહેન મરવી ન જોઈએ અને ચિરંજીવી યોજના અંતર્ગત એના સુવાવડનો ખર્ચો આપે. રક્ષા શક્તિ સમજે છે દરેક માતાનું ગૌરવ અને તેના માતૃત્વને ઓર એક સલામ એટલે મમતા અભિયાન. અને મમતા અભિયાન એટલે રાજ્યના બાળકો અને માતાઓના આરોગ્ય સંવર્ધન માટે ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય અને પોષણલક્ષી સેવાઓ, નવજાત બાળકો અને તેની માતાઓની ગૃહ મુલાકાત, સંબંધિત તબીબી સેવાઓની શૃંખલા અને મમતા કાર્ડ રજિસ્ટરમાં વ્યવસ્થિત નોંધણી, મમતા કાર્ડ્સની વહેંચણી, 3 માસે મમતા દિવસે સગર્ભા માતાના વજન, ઊંચાઈ, લોહી, બીપી વગેરેની તપાસ, ગર્ભવતી મહિલાઓને યોગ્ય દવાઓ અને રસીઓ, સંસ્થાકીય સુવાવડ માટે સલાહ, અંતરિયાળ વિસ્તારમાં સ્વચ્છ વાતાવરણમાં પ્રસૂતિ કરાવી શકાય તે માટે જરૂરી સાધનોવાળી કિટની વહેંચણી. સ્વસ્થ ગર્ભાધાન અને સ્વસ્થ પ્રસૂતિ બાદ પણ માતા અને બાળકના આરોગ્યની સતત કાળજી લેવામાં આવે છે. 1 વર્ષ સુધીના બાળકોને તથા સગર્ભા માતા, 5 વર્ષના બાળકો અને 10 વર્ષ અને 16 વર્ષ સુધીના બાળકોને ખાસ રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવામાં આવે છે. આ બાળકોને બચાવવા માટે બીજી યોજના લઈને હું આવ્યો છું, બાલ સખા યોજના. અને આ બાલ સખા યોજના એવી છે કે આ બાળક જન્મ્યા પછી જ્યારે ઘરે જાય તો સરકારના ખર્ચે બાળ રોગ નિષ્ણાત ડોક્ટર સાથે કરાર કરીને એ 12 મહિના સુધી એ બાળકની હોજ સંભાળ લે, એની કાળજી લે, બાળક માંદું સાજું થાય તેની દવાની જવાબદારી લે. ગુજરાતમાં બાળકોનું સુરક્ષિત બાળપણ એ ઉત્સવ બનીને ઉજવાવું જોઈએ એવી ભાવના સાથે ગુજરાત સરકારે 2008ના વર્ષને ઉજવ્યું નિરોગી બાળ વર્ષ તરીકે. આ વર્ષ દરમિયાન બાળકોનો નિરોગી પર્યાવરણમાં ઉછેર થાય, બાળકોની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ થાય તે માટે જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવ્યા, જેવા કે યોગ્ય પોષણક્ષમ આહાર, મધ્યાહન ભોજન અને પોષક તત્વોયુક્ત લોટ તેમજ આયોડિનયુક્ત મીઠાનું વિતરણ, પ્રાથમિક ઉપચાર, બાળકોના સર્વાંગી સ્વાસ્થ્ય માટે શાળાઓમાં રમતગમત, યોગ અને વ્યાયામને પ્રોત્સાહન અને નિરોગી બાળ પુરસ્કારનું આયોજન. જોયું ને, ગામે ગામથી આ કુપોષણના દૂષણને નાથવા ગુજરાત સરકારે મોકલી છે સુરક્ષાની આખી સેના. જો ગુજરાતની મારા જેવી દીકરીઓએ દુનિયામાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે તો પછી આવનારી દીકરીઓનું કેમ નહીં? આ સવાલનો જવાબ છે ગુજરાત. એ જ ગુજરાત જ્યાં દીકરીઓની વધતી જતી સંખ્યા એ જ એમની સુરક્ષા છે. મારે ગુજરાતની માતૃશક્તિનો અહીંયાની માતાઓ બહેનોનો આભાર માનવો છે કે મારી આ વાતને મેં માની લીધી. મારી વાતને માટે બહેનો લડતી રહી અને પોતાના પેટની અંદર જે દીકરી હતી એ દીકરીને જન્મ આપ્યો અને ગુજરાતની અંદર દીકરા દીકરી વચ્ચેનું જે અંતર હતું એ ઘટાડવાનું મોટું કામ મારી માતાઓ બહેનોએ કર્યું છે. વણજન્મ્યા બાળકોની પણ રક્ષાની દરકાર કરનાર છે રક્ષા શક્તિ. ગર્ભસ્થ શિશુનું લિંગ પરીક્ષણ કરાવવા સામે કાનૂની સજાની જોગવાઈ તેમજ સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવાના સઘન પ્રયત્નોને આવરી લેતા બેટી બચાવો અભિયાનને પરિણામે આજે રાજ્યમાં સ્ત્રી બાળ સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ સિવાય પણ રાજ્યમાં આંગણવાડીના 3300થી વધારે નંદઘરના નિર્માણ કરવામાં આવ્યા, જેમાં સગર્ભા માતાઓ, કિશોરીઓ અને નાના ભૂલકાઓને કુપોષણથી બહાર લાવવા માટે
તૈયાર સુખડી, શીરો, ઉપમા અને બાલભોગ પોષક આહારનું વિતરણ કરવામાં આવે છે. રક્ષા શક્તિનો કાફલો તોય આટલેથી પણ અટકતો નથી. દેશમાં ગુજરાત પહેલું એવું રાજ્ય છે કે જ્યાં આંગણવાડીની કાર્યકર અને તેડાગર બહેનોને વીમાની સુરક્ષા આપવામાં આવે છે. ગુજરાતમાં સ્ત્રી એ જ શક્તિ છે અને રક્ષા શક્તિ છે તેમની પોતાની શક્તિ. દીકરીઓને જન્મોત્તર અનુદાન તેમજ શિષ્યવૃત્તિ આપતી બાલિકા સમૃદ્ધિ યોજના, મહિલાઓ માટે ખાસ નારી ગૌરવ નીતિ, સ્ત્રીઓના સામાજિક સ્તરમાં સુધારો કરવા અને તેમના વિરુદ્ધ થતી ઘરેલું હિંસા રોકવા માટે મહિલાઓના નામે લેવાતી મિલકતને નોંધણી ફીમાંથી મુક્તિ, સ્ત્રીઓને હિંસા સામે ઝડપી અને સરળતાથી ન્યાય મળે તે માટે 44 નારી અદાલતો, હિંસાનો ભોગ બનતી સ્ત્રીઓ માટે ખાસ હેલ્પલાઇન નંબર, વિધવાઓ માટે ₹5000ની સહાય તેમજ જો તેનું મૃત્યુ થાય તો તેના બાળકને ₹1 લાખની સહાય, સખી મંડળો અને માતૃમંડળો દ્વારા 3 થી 6 વર્ષના બાળકોને દૂધ તેમજ નાસ્તાનું વિતરણ, કુપોષણ સામે લડત આપવા માટે ગુજરાત ન્યુટ્રિશન મિશન, રાજ્યના નાગરિકોને ટીબી, રક્તપિત્ત, મેલેરિયા, અંધત્વ, સ્વાઇન ફ્લૂ વગેરે જેવા રોગો સામે રક્ષણ તેમજ સારવાર આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કાયમી ધોરણે સ્વાસ્થ્ય અભિયાનો કાર્યરત રહે છે. પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, જાહેર શૌચાલયોનું નિર્માણ, દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ, સાર્વજનિક દવાખાના અને જન આરોગ્ય કેન્દ્રોનું નિર્માણ, ચેપી, ખર્ચાળ અને જીવલેણ બીમારીઓ સામે રક્ષણ માટે વિશેષ જોગવાઈ, ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે વિનામૂલ્યે નિદાન અને સારવાર, પબ્લિક હેલ્થ નર્સ, પબ્લિક હેલ્થ વોલન્ટિયર્સ વગેરેની નિમણૂક, આવા તાત્કાલિક ધોરણે લેવામાં આવેલા અનેક ક્રાંતિકારી પગલાંથી રાજ્યના ખૂણે ખૂણાની સ્વાસ્થ્ય રક્ષા માટે સંપૂર્ણ સજ્જ છે ગુજરાતની રક્ષા શક્તિ. ખૂબ મોટા પડકારો સામે એક થઈ લડવાનું છે. અન્યાય અને આતંકવાદ સામે હવે તો કંઈક કરવાનું છે. સ્વાસ્થ્ય અને સુરક્ષા એ જ અમારો વિકાસ છે. ગુજરાત અમારી કર્મભૂમિ અને ધર્મ અમારો રક્ષા છે. અમે છીએ ગુજરાતી. અમે જ રક્ષા શક્તિ છીએ. રક્ષા શક્તિ, રક્ષાનો વાયદો, સુરક્ષાનું કવચ.